નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચોટીલાના સુપ્રસિદ્ધ ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુ આવેલ દુકાનો કે દુકાનદારો દ્વારા પતરાના શેડ તથા સ્ટોલ કરી દબાણ કરવામાં આવેલ છે તે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી। ચોટીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જે માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અવગણતાના સામનો ન કરવો પડે તેમાં શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે જે 40 ફૂટ પહોળાઈનો રસ્તો આવેલ છે તે બંને બાજુના દુકાન દ્વારા આશરે 10 ફૂટ જેટલું દબાણ કરી હાલ 20 ફૂટ જેટલો સાંકડો રસ્તો કરી નાખવામાં આવ્યો હતો। જેનું જૂના માપ મુજબ પૂરતો રસ્તો ઉપયોગ કરવા મળે એ હેતુ સબબ ગત તારીખ 9/1/2026ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એટી મકવાણા તથા મામલતદાર શ્રી ચોટીલાની ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુ આશરે 400થી 450 જેટલી દુકાનો આવેલી છે, જે દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ તથા સ્ટોલ ઊભા કરી રસ્તા પર દબાણ કરવામાં આવેલું હતું। તે દબાણ પોતાની જાતે દૂર કરવા સમજૂત કરવામાં આવેલ હતા, જે દુકાનદાર પોતાના દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં નહીં આવતા આજ રોજ તારીખ 10/1/2026ના સવારના 10 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। જે દબાણ દૂર કરવા અંગેની ઝુંબેશમાં મોજે નાના પાળિયાદની સરકારી જમીન તથા ચોટીલાની સરકારી જમીન પર મફતિયા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ 3 માળનું બિલ્ડિંગ કે જે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગમાં કરવામાં આવતો હતો તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। જે દબાણ દૂર કરવામાં આવેલ સરકારી જમીનમાં આશરે 17 એકર જમીન ખુલ્લી કરવામાં આવેલ, જેની હાલની બજાર કિંમત 1.5 કરોડ જેટલી થાય છે। જે ખુલ્લી થયેલ જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ તેમજ જે રસ્તો છે ત્યાં વિકાસ પથ સુવિધા પથ તરીકે વિકાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમજ સરકારી જમીનની જાળવણી કરવા અર્થે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। ત્યારે આ કામગીરી જ્યારે ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો જે દબાણ હટાવતી ઝુંબેશ ચાલતી હતી એકત્ર થઈ ગયા હતા। ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા દ્વારા દરેક દુકાને જઈને સમજાવવામાં આવ્યા હતા કે તેઓ તેમના દબાણ દૂર કરી નાખે, પરંતુ તેમના દ્વારા દબાણ દૂર કરવામાં નહીં આવતા ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા અને ચોટીલા મામલતદારશ્રી દ્વારા આજે જેસીબી લઈ અને તેમની ટીમ લઈ અને ત્યાં પહોંચ્યા હતા અને જે રસ્તા ઉપરના દબાણો હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અને યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી ખાસ કરીને જે લોકોએ બિનકાયદેસર દબાણ કરી દીધેલા હતા તે તમામ દબાણ તેમના દ્વારા હટાવવામાં આવ્યા હતા। અને જે 40 ફૂટનો રસ્તો હતો તેની બે બાજુ દુકાનદારોએ બિનકાયદેસર રીતે 10 ફૂટ જેટલું દબાણ કરી નાખ્યું હતું અને તેનાથી હિસાબે યાત્રિકોને તકલીફ પડતી હતી। તે 10 ફૂટના દબાણ દૂર કરી હાલ જે નિયમ મુજબનો 40 ફૂટનો રસ્તો છે કે જેને સિટી સોસાયટીની અંદર પણ 40 ફૂટનો રસ્તો દેખાડવામાં આવી રહેલ છે તે મુજબ તે રસ્તો ખુલ્લો કરી નાખવામાં આવ્યો હતો। ત્યારે આ જેસીબીની કામગીરી ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર ચોટીલા ગ્રામજનો પણ આ કામગીરી જોવા માટે ટોળે ઉમટ્યા હતા। શ્રી એટી મકવાણા દ્વારા તાત્કાલિક ધોરણે તમામે દબાણ દૂર કરી અને જે યાત્રાળુઓને આગામી સમયની અંદર તકલીફ ન પડે તે માટે આ કામગીરી કરવામાં આવી હતી અને તેમના દ્વારા તાકીદ પણ કરવામાં આવી હતી કે આવનારા સમયની અંદર પણ કોઈ દબાણ દૂર કરે નહીં તે ખાસ જોવું રહ્યું।